જય શ્રીરામ. હમ શું માત્ર કોઈ ચોક્કસ ધ્વનિના વારંવાર ઉચ્ચારણથી આપણા મગજનું આખું ન્યુરલ નેટવર્ક બદલાઈ શકે છે? આ ખરેખર બહુ જ મોટો અને રસપ્રદ પ્રશ્ન છે. એટલે સામાન્ય રીતે જ્યારે કોઈ ઐતિહાસિક વ્યક્તિત્વના જન્મદિવસની વાત આવે ત્યારે ચર્ચા ઇતિહાસ કે પરંપરાગત ઉજવણીઓ પૂરતી જ સીમિત રહેતી હોય છે. સાચી વાત છે. પણ આજના આ ડીપ ડાઇવમાં આપણે રામનવમીના ઉત્સવને એક તદ્દન અલગ જ દૃષ્ટિકોણથી જોવાના છે. હા, કારણ કે આ માત્ર એક ઐતિહાસિક કથા નથી. આ તો માનવ મનોવિજ્ઞાન, આંતરિક ઊર્જાનું સંતુલન અને જેને આપણે ઇનર એન્જિનિયરિંગ કહીએ તેનું એક બહુ જ જટિલ વિજ્ઞાન છે. ચોક્કસ. હજારો વર્ષો પહેલા જન્મેલા ભગવાન રામનું જીવન અને તેમનું નામ આજના આધુનિક અને તણાવગ્રસ્ત સમયમાં કઈ રીતે એક ઢાલ બની શકે તે સમજવું બહુ જ જરૂરી છે. બરાબર. તો ચાલો ચૈત્ર સુદ નવમીના ઐતિહાસિક સમયગાળાથી જ આની શરૂઆત કરીએ. અયોધ્યામાં રાજા દશરથે જે પુત્રકામેષ્ટિ યજ્ઞ કર્યો હતો. હા, અને આ યજ્ઞને આપણે માત્ર એક અગ્નિહોત્ર કે ધાર્મિક વિધિ તરીકે ન જોઈ શકીએ. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો તે આખા રાષ્ટ્રના સામૂહિક અર્ધજાગૃત મનનું એકત્રીકરણ હતું. એટલે કે એક અત્યંત ફોકસ્ડ પ્રક્રિયા. અને યજ્ઞમાંથી જે પાયસ એટલે કે ખીર મળી અને જે કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા વચ્ચે વહેંચવામાં આવી. બિલકુલ. આ કોઈ આકસ્મિક ઘટના ન હતી જેના પરિણામે ધર્મ અને મર્યાદાના સાક્ષાત સ્વરૂપ સમાન 4 ભાઈઓનો જન્મ થયો. જુઓ, કોઈ પણ સમાજ જ્યારે વિખેરાતો હોય ત્યારે તેને ટકાવી રાખવા એક આદર્શની જરૂર પડે છે. એટલે આને સમજવા હું એક આધુનિક રૂપકનો ઉપયોગ કરું. આ જાણે સમાજ માટે એક નવા ઓપરેટિંગ સિસ્ટમના બેઝ કોડ લખવા જેવું હતું. અરે વાહ! આ ઓપરેટિંગ સિસ્ટમવાળી સરખામણી બહુ સચોટ છે. હા, કારણ કે જેમ કોમ્પ્યુટરમાં નવી સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાથી વાયરસ અને ક્રેશ થવાની સમસ્યાઓ દૂર થાય, તેમ રામાવતાર એ તત્કાલીન સમાજમાં ધર્મ અને મર્યાદાના નવા કોડિંગની સ્થાપના હતી. એકદમ સાચું. અને આ પાયા પર જ પછીથી આદર્શ માનવ જીવનની આખી સિસ્ટમ ઊભી થઈ. પણ આમાં એક બીજું સ્તર પણ ઉમેરવા જેવું છે. અચ્છા, એ કયું? ચૈત્ર સુદ નવમીની આ તિથિનું મહત્વ માત્ર ત્રેતાયુગ પૂરતું સીમિત નથી. આ જ પવિત્ર તિથિ પર સંવત 1867માં ઉત્તર પ્રદેશના છપિયા ગામમાં રાત્રે બરાબર 10 વાગ્યે અને 10 મિનિટે ભગવાન સ્વામિનારાયણનો પણ જન્મ થયો હતો. ઓહો, આ ખરેખર વિચારવા જેવી બાબત છે. અલગ અલગ યુગોમાં આધ્યાત્મિક ઊર્જાના પ્રાગટ્ય માટે એક જ તિથિનું હોવું એ કોઈ સામાન્ય સંયોગ ન હોઈ શકે. બિલકુલ નહીં. પ્રાચીન કાળગણનામાં ચોક્કસ સમયગાળાને માનવ ચેતનાના ઉત્થાન માટે અત્યંત સાનુકૂળ માનવામાં આવતો. બરાબર. હવે જ્યારે આ ઊર્જાસભર દિવસની ઉજવણીની વાત આવે ત્યારે સૌથી સામાન્ય પ્રથા ઉપવાસની જોવા મળે છે. હા, પણ મોટાભાગના લોકો ઉપવાસને માત્ર ભોજનના ત્યાગ તરીકે જ જોતા હોય છે, જે એક બહુ મોટી ગેરસમજ છે. તો તેનો સાચો અર્થ શું થાય? ભાષાકીય રીતે જુઓ તો ઉપવાસ શબ્દ 2 શબ્દોનો બનેલો છે. ઉપ એટલે પાસે અને વાસ એટલે રહેવું. એટલે પરમાત્માની સમીપ અથવા પોતાની ઉચ્ચ ચેતનાની સમીપ રહેવું એમને? એકદમ સાચું. જો વિચારોનું સ્તર નીચું જ રહે તો ઉપવાસનો મૂળ હેતુ માર્યો જાય છે. આ તો જાણે મોબાઈલ ફોનને ચાર્જર સાથે જોડવા એવી વાત થઈ ગઈ. જ્યારે બેટરી ઓછી હોય ત્યારે બેકગ્રાઉન્ડની બિનજરૂરી એપ્લિકેશન્સ બંધ થઈ જાય, તેમ ઉપવાસમાં આપણે બધી શારીરિક ઉર્જા બચાવીને તેને ઉચ્ચ ચેતનારૂપી મેઇન સોર્સ સાથે જોડીએ છીએ. હા, અને આ પ્રક્રિયાને કારણે જ સંત તુલસીદાસજીએ શ્રીરામને લોકવિશ્રામ કહ્યા છે. લોકવિશ્રામ એટલે લોકો માટેનો આરામ. હા, આજના સતત દોડધામવાળા સમયમાં માણસ જ્યારે થાકી જાય છે ત્યારે તેને માત્ર ઊંઘથી આરામ નથી મળતો. ઉચ્ચ ચેતના સાથેનું જોડાણ જ મનના તમામ ઘર્ષણોને શાંત કરે છે. આ બહુ સુંદર વાત છે. હવે અહીંથી આ ચર્ચા એક નવો જ વળાંક લે છે. આપણે માનસિક શાંતિની વાત તો કરી, પણ ઋષિ બુદ્ધ કૌશિક, જેઓ બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર તરીકે ઓળખાય છે, તેમના દ્વારા રચિત રામરક્ષા સ્તોત્રનો ઉલ્લેખ આવે છે. ભગવાન શિવ દ્વારા સ્વપ્નમાં મળેલી પ્રેરણાથી આ લખાયેલું છે. હા, પણ એવું કહેવાય છે કે આ સ્તોત્ર વ્યક્તિને પાતાળ, પૃથ્વી અને આકાશના નકારાત્મક તત્વોથી બચાવે છે. હવે એક આધુનિક મગજને સવાલ થાય કે શું કોઈ મંત્ર કે ધ્વનિ ખરેખર ભૌતિક ઢાર જેવું કામ કરી શકે? શરૂઆતમાં આ કદાચ અંધશ્રદ્ધા લાગે,
પણ આને સમજવા આપણે માનવ શરીરના ચેતાતંત્ર એટલે કે નર્વસ સિસ્ટમ અને ચક્રવિજ્ઞાનના સમન્વયને જોવો પડે. એટલે પેલી 7 મુખ્ય ઉર્જા કેન્દ્રોની વાત? હા, આ ચક્રો જ્યાં જ્ઞાનતંતુઓ સૌથી વધુ કેન્દ્રિત છે તે સ્થાનો છે અને આમાંનું એક અત્યંત મહત્વનું કેન્દ્ર છે મણિપુર ચક્ર, જે આપણી નાભી પાસે આવેલું છે. અચ્છા, નાભી પાસે. આધુનિક એનાટોમીમાં આંતરડાની આસપાસ એક આખી નર્વસ સિસ્ટમ હોય છે જેને આપણે બીજું મગજ અથવા એન્ટેરિક નર્વસ સિસ્ટમ કહીએ છીએ. શું આ તેની સાથે જોડાયેલું છે? એકદમ સાચું. આ મણિપુર ચક્ર એ શરીરના અંગો, પાચનતંત્ર અને મગજ વચ્ચેની મુખ્ય કડી છે. અને અગત્યની વાત એ છે કે આ ચક્રો ધ્વનિના ચોક્કસ સ્પંદનોથી પ્રભાવિત થાય છે. એટલે કોઈ ચોક્કસ ફ્રીક્વન્સીથી? બિલકુલ. દરેક ચક્રનો એક બીજ મંત્ર હોય છે. મણિપુર ચક્રનો બીજ મંત્ર ર અથવા રામ છે. જ્યારે નાભીથી ઊંડા શ્વાસ લઈને આ નામનો જપ થાય ત્યારે ઉત્પન્ન થતા ધ્વનિ તરંગો સીધા જ આ સિસ્ટમને સક્રિય અને સંતુલિત કરે છે. અરે વાહ! આ તો પેલા ટ્યુનિંગ ફોક જેવું કામ કરે છે. હા, કેવી રીતે? જુઓ, જેમ કોઈ રૂમમાં બધા વાદ્યો બેસુરા વાગતા હોય, પણ તમે એક ટ્યુનિંગ ફોર્કને ચોક્કસ ફ્રીક્વન્સી પર વગાડો તો આસપાસના અન્ય વાદ્યો પણ ધીમે ધીમે તે જ ફ્રીક્વન્સી સાથે સંતુલિત થવા લાગે છે. હા, બિલકુલ એવું જ. એટલે જ્યારે આપણું ચેતાતંત્ર તણાવમાં અસ્તવ્યસ્ત કામ કરતું હોય ત્યારે રામ શબ્દનો ધ્વનિ આખા નર્વસ સિસ્ટમને શાંત કરે છે. આ ખરેખર બહુ જ સાયન્ટિફિક છે. અને આ જ કારણ છે કે તેને આંતરિક રક્ષણ ગણાવ્યું છે. વધુમાં રામ શબ્દની જે સંરચના છે તે પણ અદ્ભુત છે. આ શબ્દ 3 મૂળ અક્ષરોનો બનેલો છે: ર, અ અને મ. ઓહો, આ માત્ર અવાજ છે કે પછી કોઈ ચોક્કસ પ્રતીક છે? પ્રાચીન ધ્વનિ વિજ્ઞાન મુજબ આ ત્રણેય કુદરતના 3 મુખ્ય તત્વોના બીજ છે. ર એ અગ્નિનું બીજ છે. અગ્નિ? એટલે કે તે આપણા અર્ધજાગૃત મનમાં પડેલા નકારાત્મક કર્મો અને ટ્રોમાને બાળી નાખે છે એમને. હાવ સાચું. પછી આવે છે અ, જે સૂર્યનું બીજ છે. સૂર્ય પ્રકાશ આપે, એટલે કે બુદ્ધિમાં રહેલા અજ્ઞાનતાના અંધકારને દૂર કરે. ચંદ્ર શીતળતા આપે છે. આધુનિક જીવનના જે શારીરિક અને માનસિક તાપ છે તેને શાંત કરીને તે નર્વસ સિસ્ટમને કુલિંગ ઇફેક્ટ આપે છે. અદ્ભુત. આ વિશ્લેષણ સાંભળીને મને ઋષિ વાલ્મીકીની પેલી ઐતિહાસિક કથા યાદ આવે છે. રત્નાકર રામનો લૂંટારો, જેનું જીવન હિંસાથી ભરેલું હતું, તે મરામરા બોલતો હતો. હા, અને પછી સપ્તર્ષિઓએ તેને વાળ્યો અને તે રામ રામ બોલવા લાગ્યો. બરાબર. આધુનિક મનોવિજ્ઞાનની ભાષામાં જોઈએ તો આ માત્ર શબ્દોની હેરફેર નહોતી. આ તો કોગ્નેટિવ બિહેવિયરલ થેરાપીનું અત્યંત સઘન સ્વરૂપ લાગે છે. હા, આ નિરીક્ષણ એકદમ સચોટ છે. મરા શબ્દ મગજને સતત મૃત્યુ અને નકારાત્મકતાના સ્પંદનો મોકલતો હતો. જ્યારે ધ્વનિ રામમાં બદલાયો ત્યારે તે જીવન અને સકારાત્મકતાના સ્પંદનોમાં ફેરવાઈ ગયો. એટલે કે આ સતત ઉચ્ચારણે તેમના અર્ધજાગૃત મનનું આખું રીપ્રોગ્રામિંગ કરી નાખ્યું. હા, અને તેમના આખા વ્યક્તિત્વનું કાયાકલ્પ થઈ ગયું. તો અત્યાર સુધીની ચર્ચા પરથી એટલું તો સ્પષ્ટ છે કે મર્યાદા પુરુષોત્તમ રામનું જીવન અને નામ એ માત્ર પૌરાણિક કથા નથી. આજના સમય માટે તે એક જીવંત ઔષધિ છે. રામાયણના પાત્રો માત્ર ઐતિહાસિક નથી, પણ મૂળભૂત માનવ પ્રકૃતિના પ્રતીકો છે. સ્પષ્ટપણે. પિતાના વચન ખાતર વનવાસ સ્વીકારવો એ કૌટુંબિક સન્માનનું પ્રતીક છે. ભરત અને લક્ષ્મણનો ભાઈ પ્રેમ અને હનુમાનજી તથા સુગ્રીવ સાથેની સાચી મિત્રતા, આ બધું આજના સમયમાં સામાજિક સ્થિરતા માટે અત્યંત જરૂરી છે. સાચી વાત. અને આ સંદર્ભમાં એક બહુ જ પ્રભાવશાળી રૂપક સાંભળવા મળે છે: જીભના ઉંબરા પર દીપક. હા, આ રૂપક વાસ્તવમાં આંતરિક અને બાહ્ય જગતના સમન્વયની વાત કરે છે. એટલે જો ઉંબરા પર દીવો મૂકીએ તો ઘરની અંદર પણ અજવાળું થાય અને બહાર પણ. બરાબર. એકદમ બરાબર. માનવ અસ્તિત્વમાં આપણી જીભ એટલે કે આપણી વાણી એ અંદરના વિચારો અને બહારના વ્યવહાર વચ્ચેનો ઉંબરો છે. અરે વાહ! એટલે જો જીભ પર રામ નામનો સકારાત્મક દીપક હોય તો હૃદયના વિચારો પણ શુદ્ધ થાય અને બહારનો વ્યવહાર પણ પ્રભાવિત થાય. હા, અને આની સાથે રામાયણની ઘટનાઓના રૂપકો પણ જોડાયેલા છે. જેમ કે શ્રીરામે અહલ્યાનો ઉદ્ધાર કર્યો હતો. હા, પણ જો આને આજના જીવનમાં લાગુ કરવું હોય. જુઓ, અહલ્યા એટલે એવી જમીન જેમાં ક્યારેય હળ ચાલ્યું નથી, જે જડ થઈ ગઈ છે.
આપણા મનમાં પડેલી જડતા અને નકારાત્મકતા જ વાસ્તવમાં અહલ્યા છે. ચેતનાના સ્પર્શથી એ કુબુદ્ધિનો ઉદ્ધાર થાય છે. ઓહો, આ અર્થઘટન બહુ જ સચોટ છે. અને પેલું શિવજીનું ધનુષ્ય તોડવાનો પ્રસંગ પણ આવું જ કંઈક છે ને? હા, ધનુષ્ય એ વ્યક્તિના કઠોર અહંકારનું પ્રતીક છે. જ્યારે રામ નામના સ્પંદનોથી અહંકાર તૂટે છે ત્યારે જ અસીમ શાંતિ અને વાસ્તવિક સફળતાનો માર્ગ ખુલે છે. તો આખી વાતનો સાર એ છે કે આ બધું માત્ર કોઈ વાર્ષિક ઉત્સવ નથી. આ તો મન, શરીર અને ચેતનાને સંતુલિત કરતા ઇનર એન્જિનિયરિંગનું એક પરિપૂર્ણ વિજ્ઞાન છે. અને આ સાબિત કરે છે કે પ્રાચીન પ્રથાઓ પાછળનું જ્ઞાન માત્ર આસ્થા પર આધારિત નહોતું, પણ માનવ શરીરના અત્યંત બારીક નિરીક્ષણ પર આધારિત હતું. આ ગહેન ચર્ચાના અંતે એક અત્યંત વિચાર પ્રેરક પ્રશ્ન સામે આવે છે, જેના પર દરેક સાંભળનારે વિચાર કરવો રહ્યો. હા, ચોક્કસ. જો માત્ર રામ જેવા એક ચોક્કસ ધ્વનિના સતત ઉચ્ચારણથી આપણા શરીરના આંતરિક ચક્રો સંતુલિત થઈ શકતા હોય, આપણું અર્ધજાગૃત મન રીપ્રોગ્રામ થઈ શકતું હોય, તો આપણા પૂર્વજોએ રોજિંદા જીવનમાં વણેલી અન્ય કઈ કઈ પ્રાચીન પ્રથાઓ અને પરંપરાઓમાં આવા જ અદ્ભુત અને છુપાયેલા વૈજ્ઞાનિક રહસ્યો હોઈ શકે છે? આ એક એવો પ્રશ્ન છે જેના પર થોડો સમય કાઢીને મનન કરવું જોઈએ. ખરેખર આ બહુ જ મોટો પ્રશ્ન છે. તો આજના આ ડીપ ડાઇવમાં બસ આટલું જ. આશા છે કે આ ચર્ચા સાંભળવાની મજા આવી હશે. જો આ માહિતી જ્ઞાનવર્ધક લાગી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી રામ. જય શ્રી રામ.